નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે. જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો. વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળતી રહેશે. ટેટ 1 માટે સરકારે લીલી ઝંડી આપી દીધી છે અને ટેટ 1 પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. ટૂંક સમયમાં ટેટ 1ની પરીક્ષા લેવાઈ શકે છે. મિત્રો, 1-2 મહિનાની અંદર ટેટ 1 પરીક્ષા પૂર્ણ કરી દેવામાં આવશે. મિત્રો, વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 છે, જેમાં આપણે જોઈએ તો ઓપનની જગ્યાઓ ખૂબ જ ખાલી રહેલી છે. એસસીબીસી કેટેગરીની પૂર્ણ થવા આવી છે. હવે જે સરકારે નિર્ણય લીધો છે એની અંદર સરકારની મોનો પોલિસી છે કે જે ઉમેદવારો છે એમનું મન ડાયવર્ટ કરવાનું, કારણ કે 9 થી 12 માટે જે ઘણી જ ખાલી જગ્યાઓ જોવા મળે છે તેમાં ઉમેદવારો માંગ કરી રહ્યા હતા કે બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવે. સરકારે શું કર્યું, તરત જ્ઞાન સહાયક ભરતી જાહેર કરી દીધી. એટલે એની અંદર જે ઓછા મેરિટવાળા ઉમેદવારો છે તેને ફોર્મ ભરીને સંતોષ મેળવી લે અને જે 9 થી 12 માટે જે રાઉન્ડ માટે આંદોલન કરવામાં આવી રહ્યું છે તેમાં ના જોડાય. એટલે ઓછા મેરિટવાળા છે જે જ્ઞાન સહાયક ભરતીમાં ફોર્મ ભરીને આંદોલનમાં જોડાશે નહીં. હવે બીજી બાજુ જોઈએ તો આપણે વિદ્યા સહાયક ભરતીમાં ઓપનની જગ્યાઓ ખૂબ જ ખાલી જોવા મળે છે. કચ્છમાં 1000ની આસપાસ ઓપનની જગ્યાઓ ખાલી જોવા મળશે. એટલે ઉમેદવારો છે આ જગ્યાઓ માટે ભરતી માટે જે છે માંગણી ના કરે એટલા માટે ટેટ 1 પરીક્ષાનું આયોજન કરી દીધું. એટલે ઘણા ઉમેદવારો છે જે નથી લાગ્યા અને જે હમણાં બીએડ કરીને કે પીટીસી કરીને નીકળેલા છે એ ઉમેદવારો એવું ઈચ્છે કે ચાલો ટેટ 1 પરીક્ષા લેવાઈ જાય એટલે આપણે મેરિટમાં આવી જાય. પણ મિત્રો, આ ભરતી કરતાં 2-3 વર્ષ લાગી ગયા તો હવે નવી ભરતી કરતાં સરકારને ખૂબ જ સમય લાગી શકે છે. અને આ વિદ્યાર્થીઓ જે છે એમનું મન ડાયવર્ટ કરવાનો એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ધોરણ 1 થી 5માં તો આમાં ખૂબ જ ખાલી જગ્યાઓ રહેલી છે. જે ઉમેદવારો છે એમણે એક જ માંગણી કરવી જોઈએ કે જે આ જગ્યાઓ ઓપનની ખાલી રહેલી છે તે જગ્યાઓ ઉપર નિયમમાં ફેરફાર કરીને કેટેગરીના ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવે અને 9 થી 12નો બીજો રાઉન્ડ પણ જાહેર કરવામાં આવે. વેઇટિંગ રાઉન્ડથી પૂરી જગ્યાઓ ભરાય એવી શક્યતા નથી. આજના વિડીયોમાં બસ આટલું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.